નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. કલોલમાં શહીદ વીર હેમુ કલાણીની પુણ્યતિથિ નિમિત્તે સિંધી પંચાયત દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારતની આઝાદી માટે અનેક શૂરવીરોએ પોતાનું બલિદાન આપ્યું છે, ત્યારે કલોલના સિંધી સમાજે પોતાના શૂરવીર શહીદ હેમુ કલાણીની યાદમાં શ્રદ્ધાંજલિ આપી. આ કાર્યક્રમમાં સિંધી સમાજના ટ્રસ્ટી પ્રમુખ શ્રી કાલુભાઈ છુગાની, સમાજ પ્રમુખ શ્રી મોહનભાઈ પુરસરાણી, ઉપપ્રમુખ શ્રી સુંદરભાઈ ધરમદાસાણી, નવયુવક મંડળના પ્રમુખ શ્રી મુકેશ કુમાર જેઠવાણી, ઉપપ્રમુખ શ્રી રામુભાઈ કેસવાણી, મ્યુનિસિપલ કાઉન્સિલર મીનાબેન જેઠવાણી સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હેમુ કલાણીના બલિદાનને યાદ કરીને પ્રેરણાદાયી ભાષણો આપવામાં આવ્યા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આજે પણ દેશના યુવાનોને આઝાદી માટે જીવતા શૂરવીરોના બલિદાનમાંથી પ્રેરણા લેવા માટે આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થયો છે. આજ આદર અને ગૌરવ સાથે પ્રકોપ ન્યૂઝ તરફથી હેમુ કલાણીને શ્રદ્ધાંજલિ.